હેલો 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 ફર્સ્ટ ઓફ ઓલ તો આઈ લવ યુ અને સેકન્ડ ઓફ ઓલ આઈ લવ યુ ટુ યાર કે ધોરણ 10 એમાં ચેપ્ટર નંબર 1 વિજ્ઞાનનું કેટલાનું વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ એમાં આપણે રાસાયણિક પ્રક્રિયાઓ વિશે જાણતા હતા કે સંયોગીકરણ જોયું, વિઘટન જોયું અને ત્યાર પછીનો પોઈન્ટ છે વિસ્થાપન અને દ્વિવિસ્થાપન કે રાસાયણિક પ્રક્રિયાઓમાં આપણે સંયોગીકરણ જોવાઈ ગયું, વિઘટન જોવાઈ ગયું. હવે આ લેક્ચરમાં આપણે કેના વિશે તો કે વિસ્થાપન અને દ્વિવિસ્થાપન વિશે જોશું. અને ખાસ એક ધ્યાન દઈએ કે જી ચેપ્ટર કે લેક્ચર અધૂરું મૂકી જાય ને એને ચામુંડમાં મૂકે. લેક્ચરમાં જે પોઈન્ટ હાલે એ ક્લિયર ના થાય એ મૂકીને જાવ ને તો માતાજીના હમ ક્લિયર, અહીંયા સુધી ક્લિયર. અને ખાસ આપણે કેના હાટું પૂછી મળી ઈ યાદ રાખી કે એક વ્યક્તિ જે 50 ડિગ્રીમાં મારા હાટું ગહાવે ને ઈ વ્યક્તિ હાટું હું પૂછે મરું હું એ યાદ રાખીને આપણે આગળ વધશું. કે એમાં વિસ્થાપન પ્રક્રિયામાં આપણે જોવાનું છે. કેમાં તો કે વિસ્થાપન પ્રક્રિયામાં આપણે જોવાનું છે. એમાં વિસ્થાપન પ્રક્રિયાનું જોવાનું છે. તો કે ઈ પોઈન્ટ છે 1.2.3. આ કેમ નથી જતું હજુ કે પોઈન્ટ છે 1.2.3. હવે તો જવું છું આ શા માટે નથી પછી પૂછે મળશે કે વિસ્થાપન પ્રક્રિયા હું વિસ્થાપન પોઈન્ટ 1.2.3 કે વિજ્ઞાન પેજ નંબર 10 ઉપર છે. ક્યાં પેજ નંબર 10 ઉપર છે. પ્રવૃત્તિ છે જેમાં આપણે કઈ જાજો રસ લેવાનો નથી. કે પ્રવૃત્તિ 1.9 છે તો કે એની આરે આપણે કઈ જાજા સંબંધ નથી. તો કે વિસ્થાપન પ્રક્રિયા એટલે હું તો કે વિસ્થાપન એટલે દૂર કરવું. હું શું વિસ્થાપન મતલબ દૂર કરવું. કોને દૂર કરવું તો કે ઓછા ક્રિયાશીલને શીલનું દૂર થવું. હું ઓછું ક્રિયાશીલ તત્વ હોય એનું દૂર થવું એટલે કઈ પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા થાય. કોના દ્વારા થાય તો કે ઓછું ક્રિયાશીલ તત્વ હોય તત્વ કેના દ્વારા તો કે વધારે ક્રિયાશીલ તત્વ દ્વારા વધારે ક્રિયાશીલ તત્વ દ્વારા શું થાય દ્વારા દૂર થાય. તો કે એને હું વિસ્થાપન એટલે એટલું યાદ રાખવાનું દૂર થવું. કોનું દૂર થવું તો કે ઓછા ક્રિયાશીલ તત્વોનું. હું ઓછા ક્રિયાશીલ તત્વોનું કોણ દૂર કરે તો કે વધારે ક્રિયાશીલ તત્વો શું કરશે વધારે ક્રિયાશીલ તત્વો દૂર કરશે. કોને તો કે ઓછું ક્રિયાશીલ હોય ઈઝી પીસી. ખાલી વિસ્થાપનનો અર્થ સમજી લેવો ને એટલે તો કે વિસ્થાપન એટલે હું તો કે દૂર થવું. કોનું દૂર થવું તો કે ઓછા ક્રિયાશીલ તત્વોનું દૂર થવું. ઓછું ક્રિયાશીલ તત્વો કોના દ્વારા દૂર થાય તો કે વધારે ક્રિયાશીલ તત્વ હોય છે ને એના દ્વારા દૂર થશે. કે વધારે ક્રિયાશીલ એટલે સક્રિય. હું વધારે સક્રિય તત્વ હશે તેના દ્વારા દૂર થશે. કોણ તો કે ઓછું સક્રિય હશે ને ઈ. સમજે તો કે હવે એમ ન સમજે ને તો અહીંયા ધ્યાન રાખજો. આ યાર કેમ છે આને તો ખવડાવ્યા સ્વિચ ના તો કે આપણે કેના ઉપર હતા તો કે વિસ્થાપન ઉપર. કેના ઉપર વિસ્થાપન પ્રક્રિયા ઉપર. ચેપ્ટર નંબર 1 એનો 1.2.3 મુદ્દો પેજ નંબર 10 ઉપરથી શરૂઆત થાય.
કે વિજ્ઞાનનું પેજ નંબર 10 ઉપર એમાં પ્રવૃત્તિ છે 1.9 જેની હારે કઈ લાંબા આપણે લેવા દેવા નથી. આપણે સમજવાનું શું હોય તો કે વિસ્થાપન એટલે હું તો કે વિસ્થાપન એટલે દૂર થવું. કેનું દૂર થવું તો કે ઓછા સક્રિય તત્વોનું. ઓછા સક્રિય તત્વોનું કોના દ્વારા થાય તો કે વધારે સક્રિય તત્વો દ્વારા. ક્લિયર કે વિસ્થાપન પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વો હોય એ ઓછા ક્રિયાશીલ તત્વોને શું કરશે તો કે સંયોજનમાંથી દૂર કરશે. તો અહીંયા લખવાનું વધારે ક્રિયાશીલ તત્વો ઓછા ક્રિયાશીલ તત્વોને શું કરશે ઓછા ક્રિયાશીલ તત્વોને પોતાના સંયોજનમાંથી શું કરશે કે સંયોજનમાંથી દૂર કરે છે. તો હવે આની વ્યાખ્યા બનાવી હોય તો શું થાય તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વો ઓછા ક્રિયાશીલ તત્વોને શું વધુ ક્રિયાશીલ તત્વો તો અહીંયા લખવાનું જે રાસાયણિક પ્રક્રિયામાં વધારે ક્રિયાશીલ તત્વો ઓછા ક્રિયાશીલ તત્વોને શું તો કે સંયોજનમાંથી દૂર કરે છે તે રાસાયણિક પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. કે દૂર થાવું એટલે હું વિસ્થાપન. કોનું દૂર થાવું એટલે હું તો કે દૂર થાવું એટલે વિસ્થાપન. દૂર થવું એટલે વિસ્થાપન. પણ કોનું દૂર થવું તો કે ઓછા ક્રિયાશીલ તત્વો. કમ્પ્લીટ કેના દ્વારા તો કે વધારે ક્રિયાશીલ તત્વો દ્વારા. કમ્પ્લીટ તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં વધારે ક્રિયાશીલ તત્વો ઓછા ક્રિયાશીલ તત્વોને સંયોજનમાંથી દૂર કરે તે રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય વિસ્થાપન. એમ ન સમજાય તો એક બેન્ચીસ છે હું એક છે બાકડો બેન્ચ જી કયો અહીંયા એક વ્યક્તિ બેઠો હે એ અને અહીંયા એક વ્યક્તિ બેઠો હે બી. હવે આ એ હે આ બી છે સમજાય. હવે એક વ્યક્તિ આ બેનો ભાઈબંધ આવ્યો સી ફ્રેન્ડ હું આવ્યો સી. હવે જો આ બાકડા ઉપર કેટલા બે વ્યક્તિઓની જગ્યા છે કે બેન્ચ ઉપર કેટલા બે વ્યક્તિઓની જગ્યા છે એક અહીંયા અને એક અહીંયા. હવે આ ત્રીજો આવ્યો તો હવે ત્રીજો આવી એ કેવો છે વધુ ક્રિયાશીલ એટલે વાયડો. તો હવે વાયડો વ્યક્તિ હોય ને આ એ અને આ બી. તો હવે આ બે માંથી જો હે વાયડો હોય છે એ ઓછું કોણ વાયડું એ કે બી. વાયડો આવીને હું જો વિચારશે કે આ એ હે અને બી માંથી કોણ ઓછું વાયડું હે તો કે ધારો કે એ ઓછું વાયડું હોય છે ને તો શું કરશે આ સી અહીંયા આવીને આની લત મારશે અને એને કહે કે હાલે ભાઈ ઉઠે. સમજાય તો કે એ અને બી હે કમ્પ્લીટ અને આવ્યું હું તો કે સી અને પ્રક્રિયા થઈને શું થાય તો કે સી આ બે ને ચેક કરશે એને ચેક કરશે અને બી ને ચેક કરશે. હવે ઈ જો હે કે આમાંથી નબળું કોણ હે. નબળું એટલે ઓછું ક્રિયાશીલ કોણ હે તો કે એ ઓછું ક્રિયાશીલ થતું હોય તો આની લત મારશે અને બી ઓછું ક્રિયાશીલ થતું હોય તો સી કોને લત મારશે બી. તો કે હવે આમાંથી ધારો કે એ ઓછું ક્રિયાશીલ થતું હોય તો શું કરશે સી આની લત મારશે બરાબર અને સી લત મારીને શું કરશે તો કે એ ની જગ્યાએ આવી જાય તો થઈ જાય એસ અને એ બી અને લત કોને લાગી અરે સોરી તો થઈ જાય હું શું કર્યું તો કે જો પાછું આમાં નામ જાય એક એ અને બી ભાઈબંધ હું બેઠા બહાર થી આવ્યો સી. હવે આ ત્રણેય ભાઈબંધ જ છે કે આ બે એક બેન્ચ ઉપર બેઠા છે એ ને બી. વિસ્થાપન કેવી રીતના થાય હવે સી આવીને શું કરશે તો કે સી આવીને જોશે કે એ વધારે વાયડો છે કે બી વધારે વાયડો. તો સી ને એમ લાગ્યું કે એ વધારે વાયડો છે તો કે સી શું કરશે તો કે એની
લત મારશે કે હાલે ભાઈ ઊભી નો થઈ જાય ને તો તારી હું કવિ થઈ જાય એમ કે ને દાબ ધમકીથી શું કરશે તો કે સી એને ઉઠાડશે હું ઉઠાડશે એટલે એની જગ્યા ગઈ તો એ પડશે નોખો અને એની જગ્યાએ કોણ આવીને બેસી ગયું સી અને આ બી બી અને એ બે તત્વો હતા ભેગા શું એ બી ભેગા હવે આ હે ઓછું ક્રિયાશીલ તત્વો અને આ હે વધુ ક્રિયાશીલ તત્વો એટલે આ બે માં હવે સી છે એ તો ઓલરેડી કેવું હે વધુ ક્રિયાશીલ તત્વો હે તો હવે આની કીડો હે ખાલી જગ્યા મૂકી દેજો જી નથી પડ્યો કે આની કીડો હે તો ઈ હવે ઓછું બળ ક્યાં પડે તો કે ઓછા આગળ તો શું કરશે આની એના ઉપર લત મારશે લત મારીને શું કરશે તો કે આને સાઈડમાં કરશે સાઈડમાં કરીને પોતે શું તો કે એની જગ્યાએ લઈ લે તો શું થઈ જાય તો કે સી કોની એની જગ્યાએ લઈ લીધી બી એમ નમને એ પડ્યો છૂટો હજી એકવાર સમજાવું તો કે વધુ ક્રિયાશીલ તત્વો કે એ ને બી છે આ સી છે પ્રક્રિયા થઈને આ એ ઓછું ક્રિયાશીલ બી વધારે ક્રિયાશીલ હવે સી ને જગ્યા કરવી હોય તો ઓછા આગળ વધારે બળ પડે કે વધુ આગળ તો કે વધારે આગળ વધુ બળ પડે તો ઓબ્વિયસલી ઓછું પડશે અહીંયા જાહે તો કે અહીંયા એને જઈને કહે કે ભાઈ ઊભી ન થઈ જા નકર તારી માસ પતર ફરી જાય એની પતર ઠોકાઈ જાય તો શું કરશે એ પ્રેમથી ઉઠી જાય કારણ કે ઈ ઓછું ક્રિયાશીલ તત્વ કે ઓછું વાળ્યું તો સી શું થયું એની જગ્યાએ બેસી જાય તો કે સી એની જગ્યાએ બેસી ગયો એની બાજુમાં આવ્યો આ બી હતો એમનેમ અને છૂટું શું પડ્યું તો કે એની જગ્યા ગઈ એટલે એ છૂટું પડ્યું તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં હવે એકવાર વ્યાખ્યા લખીને સમજી તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વો ઓછા ક્રિયાશીલ તત્વોને સંયોજનમાંથી શું કરે તો કે સંયોજનમાંથી દૂર કરે તે રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય તો કે વિસ્થાપન તો કે આમાં એ બી અને સી છે કમ્પ્લીટ આ એ બી ભેગા છે એનું એક સંયોજન બનેલું છે હવે સી કેવું હોય વધુ ક્રિયાશીલ તત્વ એટલે વાયડું જેની કીડો હોય એવું ખાલી જગ્યા જી નહીં હોય ને તમારી રીતે મનમાં ભરી દેવાનું કે જેની કીડો હોય તો કે સી કીડા વાળું છે તો એ શું કરશે આમાં એ ને બી ને જોશે આમાંથી નબળું હોય એને દબાવશે તો કે આમાંથી નબળું એ છે એટલે ઓછું ક્રિયાશીલ એને કરશે શું તો કે સંયોજનમાંથી દૂર કરીને શું કરશે તો કે એની જગ્યાની કબજો કરી લે અને એ પડશે છૂટું તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વોને સંયોજનમાંથી શું કરે તો કે દૂર કરે એને કઈ વિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે કે 2 છોકરા હે કે 3 છોકરા છે એમાંથી 2 વાયડા હે હું 2 વાયડા અને 1 ડાયો હવે 2 છોકરામાંથી 1 વાયડો અને 1 ડાયો ભેગા હે હું આ 2 ભેગા બેસી ગયા હવે આ જી બીજો 1 વાયડો હે ઈ હું હે તો કે છૂટો હે હવે શું કરશે તો કે આ જી બીજો વાયડો હે ઈ 1 ડાયાને શું કરશે તો કે એ ભાઈ હાલતી નો પડે તારી હું નકર કમી તો કે આ ડાયો એટલે શું થઈ જાય તો કે ભાગી જાય એટલે શું થાય તો 1 વાયડો હતો ડાયાને ઉઠાડીને બીજો વાયડો આવ્યો તો કે 2 વાયડા થઈ ગયા અને 1 ડાયો હતો એ છૂટો પડ્યો તો કે 1 ડાયો છૂટો પડ્યો તો એનું શું થયું વિસ્થાપન તો કે 2 વાયડા છોકરા હે તો કે વધુ ક્રિયાશીલ છે એમાંથી એ 2 વધુ ક્રિયાશીલ 2 હોય આમ સમજાય છે એ ને બી તો કે એ બે માંથી એક ક્રિયાશીલ હોય એક ઓછું ક્રિયાશીલ સી હે એ વધુ ક્રિયાશીલ હવે સી કોને પકડશે તો કાં તો એ ને પકડશે ને કાં તો બી ને પકડશે પણ એમાંથી એ કયું તો કે ઓછો ક્રિયાશીલ હશે તો કે એ ઓછું ક્રિયાશીલ હોય તો એની જગ્યાએ શું આવી જાય
સી અને એ છૂટો પડ્યો, તો એ છૂટો પડ્યો એટલે એનું વિસ્થાપન થયું. તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં વધારે ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વોને શું કરશે? ઓછા ક્રિયાશીલ તત્વોને સંયોજનમાંથી દૂર કરે તે રાસાયણિક પ્રક્રિયાને વિસ્થાપન કહેવાય. કે હવે ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 11 મુજબ કે Fe પ્લસ ZnSO4 Fe પ્લસ Zn. એક જ મિનિટ, ઓલી એક વસ્તુ લ્યો, હું ફટાફટ લઉં. ક્યાં હશે યાર, ક્યાં મૂકવાની ખબર નથી. Fe પ્લસ ZnSO4 CuSO4 Fe પ્લસ CuSO4 કે Fe પ્લસ CuSO4. હવે પ્રક્રિયા થઈને આ થયું A ને આ થયું B, આ થયું C. તો કે આ A, આ B અને આ C. હવે Fe કોને? તો કે આમાંથી ઓછું સક્રિય હશે એની ઉપર લત મારશે. તો કે એની ક્યાં? તો કે એક પ્રોપર પાર્ટ હોય આપણા શરીરમાં એના ઉપર લત મારશે એટલે એ ઉગીને આખું જાય. તો શું થાય કે Fe આની ઉપર લત મારી ને આના એક અંગ વિશેષ ઉપર, એટલે આ ઉઠીને ગયું આખું. તો શું થઈ જાય? FeSO4 અને કોપર પડ્યું છૂટું. આ સમીકરણ 1.4 કમ્પ્લીટ. કે જો આ Fe કેવું છે? તો કે વધુ સક્રિય, અને Cu કેવું છે? તો કે ઓછું સક્રિય. તો કે Fe એ શું કર્યું? તો કે Fe Cu નું વિસ્થાપન કર્યું. શું કર્યું? Fe Cu નું વિસ્થાપન કર્યું. કેવી રીતના ખબર પડે? તો કે અહીંયા CuSO4 ની બાજુમાં હતો, પણ અહીંયા Cu શું થયું? એકલું પડ્યું. એકલું પડ્યું એટલે એનું શું થયું? તો કે એનું વિસ્થાપન થયું. સમજાવું કે Fe પ્લસ CuSO4 પ્રક્રિયા થઈને FeSO4 પ્લસ Cu. હજી એક વાર લખી, Fe આયન પ્લસ કોપર સલ્ફેટ પ્રક્રિયા થઈને આયન કેવું હોય? તો કે વધારે સક્રિય. વધુ સક્રિય હોય ઓછા સક્રિયની લત મારે. લત મારે એટલે એ શું થાય? તો કે એની જગ્યા ખાલી થાય. તો કે આયન યાર આને તો ખબર. તો કે અહીંયા બન્યું આયન સલ્ફેટ અને કોપર પડ્યું છૂટું. તો આ સમીકરણ 1.24. પછી ઝીંક લઈએ તો ઝીંક પ્લસ કોપર સલ્ફેટ કમ્પ્લીટ. તો કે આમાં એવું તો કે ઝીંક વધારે સક્રિય, કોપર ઓછું સક્રિય. તો શું થાય? ZnSO4 અને કોપર પડશે છૂટું. આ સમીકરણ 1.25. ક્લિયર? અહીંયા સુધી આ બધું ટેક્સ્ટ બુકમાં છે પેજ નંબર 11 ઉપર કે Fe પ્લસ CuSO4 પ્રક્રિયા થઈ અને FeSO4 પ્લસ કોપર છૂટું પડ્યું. આમાં Zn પ્લસ CuSO4 ZnSO4 અને કોપર પડ્યું છૂટું. તો આમાં શું? આ બંને સમીકરણમાં શું થાય? તો કે બંને સમીકરણમાં Fe અને Zn વધુ સક્રિય, અને બંને સમીકરણમાં કોપર કેવું હોય? તો કે કોપર ઓછું સક્રિય. તો આમાં શું થયું? તો કે જો કોપર આમાં છૂટું પડ્યું, આમાં કોપર છૂટું પડ્યું. તો કે બંને પ્રક્રિયામાં Fe એટલે આયન અને Zn એટલે ઝીંક. Fe અને Zn ઝીંક દ્વારા કોપરનું વિસ્થાપન થાય છે. તો કે કોપરનું શું થયું? કોપરનું વિસ્થાપન થાય છે. વિસ્થાપન થાય કેમ ખબર પડે? તો કે અહીંયા કોપર કેની બાજુમાં છે? SO4 માં. અહીંયા કોપર છૂટું પડ્યું, એકલું થયું એટલે એનું વિસ્થાપન થયું. અહીંયા કોપર કેનું? SO4 ની બાજુમાં છે, પણ અહીંયા કોપર કેવું? એકલું થઈ ગયું. એકલું થયું એટલે એનું શું? તો કે એનું વિસ્થાપન થયું એમ કહેવાય. કેવી રીતના ખબર પડે? તો કે આ વધુ સક્રિય, આ કેવું છે? ઓછું સક્રિય. તો કે વધુ સક્રિય તત્વ ઓછા સક્રિય તત્વોને શું કરે? તો કે સંયોજનમાંથી દૂર કરે. તો કે વિસ્થાપનનું વ્યાખ્યા લખીએ તો શું? તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં વધારે સક્રિય તત્વ
ઓછા સક્રિય તત્વોને શું તો કે સંયોજનમાંથી દૂર કરે તે રાસાયણિક પ્રક્રિયાને કેવી તો કે વિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે. પછી લેડ વાળું હોય છે કે લેડ વત્તા કોપર ક્લોરાઇડ. આ કમ્પ્લેટ કે લેડ એટલે પીબી અને યાર ગરમી નહીં કે લેડ વત્તા કોપર ક્લોરાઇડ. તો પ્રક્રિયા થઈને આ કેવું વધુ સક્રિય અને આ કેવું હોય ઓછું સક્રિય. તો કે વધુ સક્રિય ઓછા સક્રિયની લત મારે એટલે એનું વિસ્થાપન થાય. તો શું થાય તો કે આ વિસ્થાપન થાય એટલે એની જગ્યાએ આવી જાય તો કે પીબી લેડ ક્લોરાઇડ અને કોપર શું થયું તો કે છૂટું પડ્યું. આ સમીકરણ 1.26 ક્લિયર. તો કે આમાં એવું તો કે લેડ છે એ વધુ સક્રિય અને સીયુ કોપર કેવું હોય તો કે ઓછું સક્રિય. તો શું થયું તો કે લેડ દ્વારા સીયુ નું વિસ્થાપન થાય છે કે લેડ દ્વારા સીયુ નું કોપરનું વિસ્થાપન થાય છે. વિસ્થાપન થવાનું કારણ શું તો કે લેડ વધુ સક્રિય અને કોપર કેવું હોય ઓછું સક્રિય. સમજાય સ્વીટહાર્ટ? ન સમજાય તો સ્વીટી ખાસ ધ્યાન રાખી વારંવાર જોઈએ. મસ્ત છે, મજા આવી જાય એવું હોય. મજા ના આવે તો એને પ્રેક્ટિસ થી બનાવી દે, મજા આવે એવું. એમાં કઈ છે નહીં. કમ્પ્લીટ વધુ સક્રિય તત્વ આમાં કેવું હોય તો કે લેડ પીબી. આ કેવું હોય તો કે વધારે સક્રિય. પછી ઓછું સક્રિય કેવું હોય તો કે કોપર. કોપર ઓછું સક્રિય. તો કે હવે શું થાય તો કે વધુ સક્રિય તત્વો હોય ને એ ઓછા સક્રિય તત્વોને શું કરે તો કે સંયોજનમાંથી દૂર કરે. કેવી રીતના તો કે અહીંયા કોપરની બાજુમાં ક્લોરાઇડ પણ અહીંયા કોપરની બાજુમાં શું આવી ગયું લેડ આવી ગયો. મતલબ શું કર્યું તો કે લેડે કોપરનું વિસ્થાપન કર્યું. જેનું વિસ્થાપન થાય એ છૂટું પડે. તો કે આ સમીકરણ 1 માં કોપરનું શું થયું હોય 1.26 માં કોપરનું વિસ્થાપન થયું છે. તો કે ઉપરના સમીકરણ 1.24 25 26 આ ત્રણેય જોઈએ. ત્રણેય સમીકરણ કેના છે તો કે ત્રણેય વિસ્થાપન પ્રક્રિયાના સમીકરણ છે. કે ઉપરના ત્રણેય સમીકરણ કેના તો કે વિસ્થાપન પ્રક્રિયાના છે. કેમ ખબર પડે સ્વીટહાર્ટ તો કે કાંઈ ના હોય એમાં વધારે સક્રિય હોય ઈ શું કરે તો કે ઓછા સક્રિયની જગ્યા લઈ લે. હું ઓછા સક્રિયની જગ્યા લઈ લે અને ઓછું સક્રિય હોય એ પ્રક્રિયાના અંતે કેવું તો કે પ્રક્રિયાના અંતે એકલું બને છે. જેનું વિસ્થાપન થાય કે જેનું વિસ્થાપન થશે તે કેવું પ્રક્રિયાના અંતે એકલું બને છે. સમજાઈ ગયું? તો કે વિસ્થાપન કોનું થાય તો કે વિસ્થાપન હંમેશા ઓછા સક્રિય તત્વોનું થાય. કોના દ્વારા થાય તો કે વધુ સક્રિય તત્વ દ્વારા થાય. વિસ્થાપન એકવાર હજી જોઈ લો ઓલું સમીકરણ કે આમાંથી જી કેવું Fe + CuSO4 વાળું જોઈ લો કે Fe + CuSO4 પ્રક્રિયા થઈને હવે આ પ્રક્રિયામાં જો આ વધુ ક્રિયાશીલ તત્વ આ ઓછું ક્રિયાશીલ તત્વ. ખબર તો કે આ કેવું હોય વધારે ક્રિયાશીલ તત્વ છે. આ કેવું હોય તો કે ઓછું ક્રિયાશીલ તત્વ. તો હવે વ્યાખ્યા શું હોય તો કે જે રાસાયણિક સમજાય સ્વીટહાર્ટ કાંઈ નથી. વારંવાર જો વારંવાર ગણો વારંવાર પ્રેક્ટિસ કરો. હવે વધારે સક્રિય તત્વો શું કરે તો કે આમાં શું હોય જે રાસાયણિક પ્રક્રિયામાં વધારે સક્રિય તત્વો ઓછા સક્રિય તત્વોને સંયોજનમાંથી શું કરશે તો કે સંયોજનમાંથી દૂર કરશે. ટૂંકમાં વધારે સક્રિય તત્વો હોય ને ઓછા સક્રિય તત્વોની લત મારે છે. તો કે વધારે સક્રિય Fe અને ઓછું સક્રિય કોપર. આ શું હોય તો કે વધુ સક્રિય, આ શું હોય ઓછું સક્રિય. તો કે વધુ હોય ને ઓછાની
લત મારે, લત મારીને શું કરે તો કે એને ઉઠાડી દે, ઉઠાડીને શું કરે તો કે પોતે એની જગ્યાએ આવીને બેસી જાય. તો કે અહીંયા શું થઈ જાય FeSO4 અને અહીંયા આ જે ઓછું સક્રિય CU હતું ને એ એમનેમ એકલું બન્યું. સમજાઈ ગયું? તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં હજી સ્વીટહાર્ટ ખાસ ધ્યાન રાખીએ, વારંવાર જોઈએ, જે રાસાયણિક પ્રક્રિયામાં વધારે સક્રિય તત્વો ઓછા સક્રિય તત્વોને પોતાના સંયોજનમાંથી દૂર કરે તે રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય? વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. વિજ્ઞાનની સામાન્ય ગણિતની ભાષામાં સમજવું હોય તો કે AB + C હોય તો શું છે? CB + A થઈ છે. આ શું છે? આ સમીકરણ કેનું છે તો કે વિસ્થાપન. એની વ્યાખ્યા શું તો કે વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વોને શું કરે તો કે ઓછા ક્રિયાશીલ તત્વોને સંયોજનમાંથી દૂર કરે છે. કઈ ના હોય માની લો, મસ્ત છે, વારંવાર જુઓ, વારંવાર પ્રેક્ટિસ કરો અને મસ્ત બનાવો. કે વિસ્થાપન પ્રક્રિયા જો સમજાણી હોય તો કે એની જેમ જ હોય દ્વિવિસ્થાપન પ્રક્રિયા. આમાં કેટલી જગ્યા બદલાય તો કે એકની બદલાય. અહીંયા AB છે તો BC થઈ ગયું. તો કે શું થયું તો કે એની જગ્યાએ C આવી ગયું. એક તત્વએ પોતાની જગ્યા બદલી. પણ દ્વિવિસ્થાપનમાં શું હોય તો કે બે તત્વો પોતાની જગ્યા બદલે. કે પ્રવૃત્તિ 1.10 કે 3 ml સોડિયમ સલ્ફેટ લો અને 3 ml બેરિયમ ક્લોરાઇડ લો અને આ બેનું મિક્સર તૈયાર કરો. જે થાય તો એનું શું થાય તો કે અવક્ષેપણ પ્રક્રિયા એટલે શું, અવક્ષેપણ એટલે શું, આ બધું આવશે. કે 3 ml સોડિયમ સલ્ફેટ, તો સોડિયમ સલ્ફેટ કેમ લખાય તો કે Na2SO4 અને પછી 3 ml બેરિયમ ક્લોરાઇડ, તો બેરિયમ ક્લોરાઇડ એટલે BaCl. ક્લિયર? સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ એના સૂત્રો ના આવડતા હોય તો કે મને ના આવડતા આજ સુધી, પણ મેં ફરિયાદ નથી કરી. બરોબર? તમારી જેમ મેં એકને એક વસ્તુ લખી છે, 5 વાર લખી છે, 50 વાર લખી છે, પછી ગોખાણા મને નહીં આવડતું, પણ ગોઈખું હે. ગોઈખું મતલબ વારંવાર પ્રેક્ટિસ થી. કે સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ, સોડિયમ સલ્ફેટ એટલે Na2SO4 અને બેરિયમ ક્લોરાઇડ એટલે BaCl. તો કે આ બે 3 ml લેવાનું છે. ક્યાંથી લેવાનું કીધું તો કે પ્રવૃત્તિ 1.10. પેજ નંબર કેટલા તો કે પેજ નંબર 11 ઉપર વિજ્ઞાનમાં. ખબર કે 3 ml સોડિયમ સલ્ફેટ અને 3 ml બેરિયમ ક્લોરાઇડ ને મિક્સ કરો તો શું થાય તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં અવક્ષેપણ પ્રક્રિયા કહું કે જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વો ઓછાને દૂર કરે વિસ્થાપન હોય, પણ જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયાના અંતે પાણીમાં અદ્રાવ્ય હોય તેવો અવક્ષેપ ઉત્પન્ન થાય, સફેદ અવક્ષેપ, તેવો સફેદ અવક્ષેપ ઉત્પન્ન થાય તે રાસાયણિક પ્રક્રિયાને અવક્ષેપણ પ્રક્રિયા કહે છે. અવક્ષેપ એટલે શું અને અવક્ષેપણ એટલે શું? તો કઈ અવક્ષેપ એટલે એવો પદાર્થ જે પાણીમાં કેવો હોય? અદ્રાવ્ય હોય. અવક્ષેપ એટલે શું? અવક્ષેપ એટલે એવો પદાર્થ જે પાણીમાં શું હોય? પાણીમાં અદ્રાવ્ય હોય. આ બધું જોડશું આપણે કેવી રીતના થાય ને કે એવો પદાર્થ જે પાણીમાં કેવો હોય? અદ્રાવ્ય. કેવા રંગનો હોય તો કે સફેદ રંગ. અવક્ષેપ જે રાસાયણિક પ્રક્રિયામાં સફેદ અવક્ષેપ. સફેદ અવક્ષેપ એટલે શું તો કે અવક્ષેપ એટલે પાણીમાં અદ્રાવ્ય હોય તેવો પદાર્થ. તો કે જે રાસાયણિક પ્રક્રિયાના અંતે શું થાય તો કે એક સફેદ અવક્ષેપ ઉત્પન્ન થાય. તો કે જે રાસાયણિક પ્રક્રિયાના અંતે
શું થાય તો કે પાણીમાં અદ્રાવ્ય હોય તેવો સફેદ અવક્ષેપ ઉત્પન્ન થાય. હું તેવો સફેદ અવક્ષેપ ઉત્પન્ન થાય તે રાસાયણિક પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા કહે છે. Complete. કે જે રાસાયણિક પ્રક્રિયામાં અવક્ષેપ ઉત્પન્ન થાય તેને શું કહેવાય? અવક્ષેપન પ્રક્રિયા કહે છે. અવક્ષેપ એટલે શું તો કે પાણીમાં અદ્રાવ્ય હોય તેવો સફેદ પદાર્થ. અવક્ષેપન અને અવક્ષેપ એટલે સમજાઈ ગયું. તો કે અવક્ષેપ એટલે પાણીમાં અદ્રાવ્ય હોય ને એવો એક સફેદ પદાર્થ. અવક્ષેપ એટલે શું તો કે પાણીમાં અદ્રાવ્ય હોય એવો પદાર્થ. પાણીમાં અદ્રાવ્ય એટલે પાણીમાં ભળે નહીં, પાણીમાં ઓગળે નહીં. તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં સફેદ રંગનો એક એવો પદાર્થ ઉત્પન્ન થાય જે પાણીમાં ઓગળે નહીં, કમ્પ્લીટ, જે પાણીમાં દ્રાવ્ય હોય નહીં. તો એવા પદાર્થને શું કહેવાય? તો કે એવા પદાર્થને અવક્ષેપ કહેવાય. તો કે અવક્ષેપનો ઉપયોગ શું તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં સફેદ અવક્ષેપ ઉત્પન્ન થાય, સફેદ અવક્ષેપ ઉત્પન્ન થાય તે રાસાયણિક પ્રક્રિયાને કેવી? તો કે તે રાસાયણિક પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા કહે છે. સમજાય સ્વીટહાર્ટ? કાંઈ નથી મારી લો, મસ્ત છે. વારંવાર ગણી, વારંવાર વાંચી, વારંવાર પ્રેક્ટિસ કરીને ઈઝી બનાવી દો. કમ્પ્લીટ. ન બનાવો તો તમને તમારા બાપના થઈ ગયું. એટલે પ્રેક્ટિસ કરો, 1 વાર કરો, 2 વાર કરો, 5 વાર, 15 વાર, જરૂર પડે તો 50 વાર લખી નાખો એની. એટલે મૂકવાનું નથી થતું. સમજાઈ ગયું? તો કે અવક્ષેપ અને અવક્ષેપ પણ સમજાઈ ગયું. તો કે અવક્ષેપ એટલે હું તો કે અવક્ષેપ એટલે પાણીમાં અદ્રાવ્ય હોય તેવો સફેદ પદાર્થ. અને અવક્ષેપણ એટલે હું? અવક્ષેપણ એટલે હું તો કે જે પ્રક્રિયામાં અવક્ષેપ ઉત્પન્ન થાય. પેજ નંબર 11 ઉપર પ્રવૃત્તિ છે ને 1.10 એની નીચેની લીટીમાં આપણે કયું ના ગહાવી. તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં અવક્ષેપ ઉત્પન્ન થાય તે પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા કહે છે. હવે આપણે સમીકરણ 1.28 પહોંચ્યા છીએ. જરીક ચોપડી ખોલો, જોવો, આંખ, નાક, કાન, ગામ બધું ખોલીને જોવો. ગામ નથી કેતો, તમે સમજો મારા કરતા, કે જે આપણા શરીરના મહત્વના અંગ હોય એ બધા ખોલીને આ જોશું. કે અવક્ષેપ એટલે શું તો કે પાણીમાં અદ્રાવ્ય હોય ને એવો સફેદ પદાર્થ. અને જેમાં પાણીમાં અદ્રાવ્ય હોય એવો સફેદ પદાર્થ ઉત્પન્ન થાય એ પ્રક્રિયાને શું કહેવાય? તો કે તે પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા કહે છે. હવે પ્રવૃત્તિ 1.10 માં જે કીધું ને એના દ્વારા શું તો કે એના દ્વારા પાણીમાં અદ્રાવ્ય હોય એવો એક પદાર્થ બનશે જેને કહેવાય અવક્ષેપ. અવક્ષેપ મળે એટલે એવી પ્રક્રિયાને કેવી? અવક્ષેપન પ્રક્રિયા કહેવાય. તો કે શું લેવાનું હતું? તો કે સોડિયમ સલ્ફેટ Na2SO4 અને બેરિયમ ક્લોરાઇડ એટલે BaCl2. તો કે હવે આવી પ્રક્રિયા હોય ને તો આમાં Na2SO4 અને BaCl2. તો કે આ બે આમ જાય અને આ બે આમ જાય તો શું આવશે? BaSO4 બનશે હું તો કે BaSO4 અને આ બે NaCl2 તો પ્લસ 2NaCl. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? સ્વીટી સમજાય છે? આ સમીકરણ બન્યું 1.28. કે સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ આ બંને વચ્ચે શું થયું? તો કે પ્રક્રિયા થઈ. કેવી રીતના પ્રક્રિયા થઈ? તો કે આયનોની આપણે આયનો વચ્ચે પ્રક્રિયા થઈ. હું કેના વચ્ચે? તો કે આયનો વચ્ચે. સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ એ બંને વચ્ચે પ્રક્રિયા થઈ ને બેરિયમ સલ્ફેટ બને અને સોડિયમ ક્લોરાઇડ બને.
સમજે સ્વીટ કાંઈ નથી, ઈઝી છે. સોડિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ ક્યાંથી લીધું સ્વીટી? તો કે સોડિયમ સલ્ફેટ લીધું પ્રવૃત્તિમાંથી. બેરિયમ ક્લોરાઇડ ક્યાંથી લીધું? તો કે એ પ્રવૃત્તિમાં. આ કેમ બન્યું? તો કાંઈ ન કરવાનું, આ સોડિયમ સલ્ફેટ અને એની નીચે લખવાનું બેરિયમ ક્લોરાઇડ. હવે ક્રોસ મારી દેવાનો. તો આ શું બને? BaSO4. તો અહીંયા લખ્યું BaSO4. અને બીજું હું? તો કે Na2 વાર છે અને Cl2 વાર છે. તો કે 2Na સ્વીટ. સમજાઈ ગયું? તો કે હવે આ રાસાયણિક પ્રક્રિયામાં BaSO4 શું છે? તો કે BaSO4 પાણીમાં અદ્રાવ્ય હોય ને એવો સફેદ અવક્ષેપ છે. તો અવક્ષેપ ઉત્પન્ન થયો એટલે આખી રાસાયણિક પ્રક્રિયા કેવી છે? તો કે અવક્ષેપન પ્રક્રિયા છે. અને બીજું શું મળ્યું? તો કે NaCl, જે પાણીમાં શું છે? તો કે દ્રાવ્ય. NaCl એટલે મીઠું. મીઠાને પાણીમાં નાખો તો એની ઓગળી છે. એમ તમે મારા કરતા વધારે સમજો. ખબર કે સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ બંને વચ્ચે પ્રક્રિયા થાય. સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ આ બંને વચ્ચે પ્રક્રિયા થઈને શું બને? તો કે આ પેલું અને છેલ્લું જોડી દેવાય. તો શું બનશે? 2NaCl પ્લસ આ એ પેલું છેલ્લું BaSO4. તો કે BaSO4. આ સમીકરણ 1.88. કમ્પ્લીટ. ટેક્સ્ટ બુકમાં પેજ નંબર કેટલા? તો કે 11 ઉપર. કમ્પ્લીટ. આ સોડિયમ સલ્ફેટ વત્તા બેરિયમ ક્લોરાઇડ આ બંને વચ્ચે શું થઈ? તો કે આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ. પ્રક્રિયાના અંતે શું બન્યું? તો કે એક પાણીમાં દ્રાવ્ય હોય એવું NaCl મળ્યું અને એક પાણીમાં અદ્રાવ્ય હોય એવો સફેદ અવક્ષેપ મળે છે. આમાં અવક્ષેપ મળ્યો તો આ પ્રક્રિયા કઈ થઈ? તો કે આ પ્રક્રિયા અવક્ષેપન પ્રક્રિયા થઈ. આ એક થઈ ગયું. બીજું હું? તો કે બીજું આ દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે. કઈ છે? દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે. શા માટે સ્વીટી? તો કે હવે જો જે રાસાયણિક પ્રક્રિયા વિસ્થાપનમાં શું થતું હતું? તો કે વિસ્થાપનમાં એકની લત પડતી હતી. એકની લત પડતી હતી. ક્યાંય તમને ખબર? હવે દ્વિવિસ્થાપનમાં શું હોય? તો કે દ્વિવિસ્થાપનમાં બેની લત પડે. વચ્ચે બોલ્યો નથી એમાં તમારી રીતે ભરી દેજો જે ઠીક લાગે. ખબર કે સોડિયમ અને સલ્ફેટ આમાં બેરિયમ અને ક્લોરાઇડ. તો હવે જો સોડિયમ કોના ભેગું હતું? તો કે સલ્ફેટ ભેગું હતું. પણ અહીંયા સોડિયમ કોના ભેગું આવ્યું? ક્લોરાઇડ ભેગું. પછી સલ્ફેટ કોના ભેગું હતું? તો કે અહીંયા Na ભેગું હતું. આમાં કોના ભેગું થઈ ગયું? Ba ભેગું. ઓકે, બધાની જગ્યા બદલાણી, પોતાના પાર્ટનર બદલાણા. શું થયું? બધાના પાર્ટનર બદલાણા. તો હવે આની વ્યાખ્યા શું થાય? તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં તત્વોની તત્વો આયનોની આપલે કરે. તો કે આ સોડિયમ, હવે જો એમ કરીએ સ્વીટી કાંઈ નથી મેળવ. તો કે Na2SO4 પ્લસ બેરિયમ ક્લોરાઇડ એટલે BaCl. કેની? તો કે આયનોની આપલે. આયનો એટલે આ પ્લસ, આ હોય માઇનસ, આ માઇનસ અને આ પ્લસ. હવે શું કરશે? તો કે ઓપોઝિટ ઓલવેઝ અટ્રેક્ટ. તો આ પ્લસ વાળું કોને? તો કે માઇનસ વાળાને આકર્ષે. તો કે આને શું થયું? આયનોની આપલે છે. સોડિયમ અને ક્લોરીન વચ્ચે કેની? તો કે આયનોની આપલે છે. પછી આ SO4 અને બેરિયમ બે વચ્ચે શું થયું? તો કે આ પ્લસ અને માઇનસ બે શું કર્યું? તો એકબીજાને આકર્ષ્યું. તો કે આ બે વચ્ચે શું થયું? તો કે SO4 અને Ba વચ્ચે શું થયું? તો કે આયનોની આપલે છે. સ્વીટી સમજાય એમ? લો કાંઈ નથી સ્વીટા, મસ્ત છે. વારંવાર પ્રેક્ટિસ કરી. તો કે આમાં જે રાસાયણિક પ્રક્રિયામાં, અહીંયા ધ્યાન રાખજો, જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકોમાં જીવ હોય, પ્રક્રિયકો એમાં શું થાય? તો કે આયનોની આપલે થાય તે રાસાયણિક પ્રક્રિયા શું કહેવાય? દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય. કે જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થાય. હું પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થાય
તે રાસાયણિક પ્રક્રિયાને કેવી રાસાયણિક પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. વિસ્થાપનમાં હું તો કે એકની જગ્યા બદલે, દ્વિવિસ્થાપનમાં હું તો કે બે ની જગ્યા. કેની આમાં શું થાય તો કે દ્વિવિસ્થાપનમાં આયનોની આપલે થાય. કોની કોની વચ્ચે તો કે પ્રક્રિયકો વચ્ચે. શું થાય તો કે ઓપોઝિટ અટ્રેક્ટ, કે પ્લસ વાળું માઇનસ ને આકર્ષે, માઇનસ વાળું પ્લસ ને આકર્ષે. કેવી રીતના તો કે આયનોની આપલે દ્વારા તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થાય. મારા દાદી છે યાર, એને કાંઈ કહેવાય નહીં, પણ એના ટાઈમમાં જીવે, હું મારા ટાઈમમાં, એને કાંઈ ખબર નથી. એને ખબર છે કે ક્યાંક કંઈક બોલે, એટલી ખબર ભણાવે. તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થાય તે રાસાયણિક પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. શું તો કે આયનોની આપલે થાય એને કેવી દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. કે સમીકરણ 1.28 જોયું તો એને જોઈ લે એકવાર. તો કે આ સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ પ્રક્રિયા થઈને હું તો કે આ પ્લસ હોય આ માઇનસ હોય, તો કે પ્લસ ને માઇનસ શું થાય તો કે એકબીજાને આકર્ષે, તો બનશે હું NaCl અને બેલેન્સ નો બગડો. આમાં હું Ba પ્લસ હોય SO4 માઇનસ હોય, તો કે પ્લસ BaSO4. તો હવે આ પ્રક્રિયામાં જો શું થયું, આ પ્રક્રિયકો સ્વીટી સમજાય છે સ્વીટાર, તો કે આ બંને કેવા છે પ્રક્રિયકો. શું થયું તો કે આ પ્લસ છે આ માઇનસ છે, એ આયનોની આ સોડિયમ અને ક્લોરીન વચ્ચે શું થાય આયન, પછી SO4 અને Ba વચ્ચે શું થાય તો કે આયનની આપણે. તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થાય તે રાસાયણિક પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહી છે. કે પાછળના પેજ નંબર 12 ઉપર શું હોય તો કે આ NaCl છે એ શું થાય તો કે NaCl જે પાણીમાં દ્રાવ્ય છે અને પાણીમાં શું થાય તો કે પાણીમાં ભળી જાય છે, અને પ્રક્રિયાના અંતે હું તો કે એક BaSO4 મળે, જે હું તો કે જે પાણીમાં અદ્રાવ્ય છે અને કેવા રંગનું છે સફેદ. તો કે પાણીમાં અદ્રાવ્ય છે સફેદ એટલે એ શું થયું અવક્ષેપ થયું. સ્વીટી કાંઈ નથી સમજાઈ ગયું. એટલું કે આપણે શું જોયું તો કે વિસ્થાપન જોયું અને દ્વિવિસ્થાપન જોયું. શું વિસ્થાપન અને બીજું દ્વિવિસ્થાપન. વિસ્થાપનમાં હું તો કે એકની જગ્યા બદલાય અને દ્વિવિસ્થાપનમાં હું તો કે બે ની જગ્યા બદલાય. વિસ્થાપનમાં આયનોની આપલે થાય નહીં, દ્વિવિસ્થાપનમાં આયનોની આપલે થશે. સમજાઈ ગયું. તો કે વિસ્થાપન હું તો કે વધુ ક્રિયાશીલ તત્વો ઓછા ક્રિયાશીલ તત્વોને સંયોજનમાંથી શું કરે દૂર કરે. દ્વિવિસ્થાપન હું તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થાય, હું આયનોની આપલે થાય તે રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય તો કે દ્વિવિસ્થાપન. બીજું હું જોયું તો કે અવક્ષેપન. 2 માર્કમાં મોસ્ટ આઈએમપી. અવક્ષેપન પ્રક્રિયા સમજાવો તો કે અવક્ષેપન એટલે હું તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં પાણીમાં અદ્રાવ્ય હોય એવો સફેદ અવક્ષેપ ઉત્પન્ન થાય એને શું કહેવાય અવક્ષેપન પ્રક્રિયા કહેવાય. કાંઈ નથી. આ પ્રવૃત્તિ 1.10 નું તારણ. પ્રવૃત્તિ 1.10 કેની છે તો કે અવક્ષેપનની છે અને બીજી દ્વિવિસ્થાપનની છે. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? કાંઈ નથી, મસ્ત છે. ન હોય તો પ્રેક્ટિસ થી મસ્ત બનાવો. યાર કોના માટે તો કે તમારા બાપ માટે. ખાસ ધ્યાન રાખીએ, વારંવાર ધ્યાન રાખીએ અને પ્રેક્ટિસ કરીએ. કેટલી વાર તો કે 1 વાર 2 વાર 5 વાર 15 વાર, જરૂર પડે તો 50 વાર. બાકી એની બેનને મૂકવાનું થતું નથી. અને યાર તમે સ્વીટી સમજાય છે કે અહીંયા સુધી રહેવાય ને તો તમારાથી વિશેષ મારા માટે બીજું કોઈ હોય જ નહીં. એટલે આઈ લવ યુ અને નીકળી પડો.